અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. ત્યાંથી દેવી પટ્ટન જતા ભગવાન દાસ મળ્યો. એને પણ કૃપાલાભ આપી નીલકંઠણી ભૂતપુરી જતા તેમાં રસ્તામાં ભૂખ્યા થયા. 4 દિવસના ઉપવાસ થયા. કંઈ જમવાનું નથી મળ્યું, પાણી પણ નથી મળ્યું. એવા ઘનઘોર જંગલમાંથી પોતે પસાર થતા હતા. પીવાનું પાણી પણ નથી મળ્યું. શરીર એકદમ લથડી ગયું છે. 5મા દિવસનું પ્રભાત થયું અને નીલકંઠવણી એકદમ અશક્ત શરીરે પાણી શોધવાનો પ્રયત્ન કરે. દૂર એક સરોવરમાં પાણી જોયું. પાણી પાસે ગયા. નીલકંઠવણીએ ગરણા દ્વારા પાણી ગાળ્યું. પાણી ગાળ્યા પછી કઠારીમાં કે તુંબી પાત્રમાં ભર્યું. ભર્યા પછી પોતાની સાથે શાલિગ્રામ રાખ્યા હતા. એ શાલિગ્રામને પાણી ધરાવ્યું. પાણી ગરવાનું ગરણું પોતાની સાથે લીધું છે અને ધર્મ શુદ્ધિનો આદેશ આપણને આપતા જાય. 4 દિવસના ઉપવાસ પછી પાણી ગાળવાનો વિચાર આવે? આપણે નિર્જળા ઉપવાસ કર્યો હોય અને સવારે ગાળ્યું છે ધરાયેલું છે એવું પૂછવાનું પણ ઘણીવાર મન ન થાય. એવી તલપ લાગી હોય. અહીંયા 4 દિવસના ઉપવાસ પછી પાણી મળે છે અને પાણી ગાળીને પીવે છે અને સાથે સાથે ભગવાનને પાણી ધરાવે છે. પરાભક્તિ જે કંઈ મળે એ ભગવાનને અર્પણ કરીને જમવાનું છે. આજે લોકોની અંદર અર્પણ કરવાની વૃત્તિ જ ચાલી ગઈ છે, સીધું ખાવાની જ વાત. પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું હરેર વિદાય નૈવેદ્યમ, જે કંઈ આપણને પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કર્યા પછી અંગીકાર કરવાનું છે. કારણ કે એક રોટલીનું બટકું આપણા મોઢામાં મૂકીએ છીએ, એ રોટલીમાં આપણી મહેનત તો રેલી છે, પણ સાથે સાથે જેણે ખેતી કરી, હળ હાંક્યું, મજૂરી કરી, પેલા પછી બિયારણ નાખ્યું, પાક તૈયાર થયો, દવા છંટાઈ, જીવજંતુ મરી ગયા, ફસલ તૈયાર થઈ, પેલા બળદ ઉપર સવાર થઈને પછી ખેતરમાંથી બહાર નીકળી, માર્કેટિંગ યાર્ડમાં ગઈ, ત્યાંથી મજૂરી ઉચકી ઉચકીને પેલા બજારની અંદર લાવ્યા, ઘઉં આપણે ખરીદ્યા, મોયા કર્યા, દળનું દળ્યા, લોટ બન્યો, રોટલી તૈયાર થઈને છેવટે બટકું આપણા મોઢામાં પહોંચે છે. આપણે એમ માનીએ કે રોટલી તૈયાર થઈ ગઈ ને આપણે જમી લીધી. એ આપણા સુધી પહોંચે એમાં ઘણા બધા સત્કર્મ દુષ્કર્મ એ લોટ ઉપર કે બટકા ઉપર લાગી ગયેલા હોય છે. એને શુદ્ધ કરવા માટે, ભગવાન અને સંતનો આભાર માનવા માટે કંઈક આ પ્રકારની પરાભક્તિ. ભગવાનને રોજ થાળ કરીએ, આપણી વૈષ્ણવી પરંપરા છે. ભગવાનને અર્પણ કર્યા પછી એનો સ્વીકાર કરીએ. શાસ્ત્રોની અંદર ઉલ્લેખ આવે છે કે કોઈ પણ પ્રસાદ હોય ભગવાનને અર્પણ કરીએ એટલે એના માટે આપણે છે ને પ્રસાદ ઉપર તુલસી પત્ર એ મૂકીએ છીએ. તુલસી પત્ર મૂકવાની ભાવના શું છે? ન ઇદમ મમ, આ મારું નથી, ભગવાન આ બધું આપનું છે. એમ આપણે ગળાની અંદર પણ તુલસીની માળા ધારણ કરીએ છીએ. આ તુલસીની માળા ધારણ કરવાનો અર્થ શું છે? જેમ પેલી પ્રસાદ હોય એના પર તો તુલસી પત્ર મુકાય, આપણા શરીર પર થોડું તુલસી પત્ર મુકાય છે? એ તો તુલસી પત્ર ઉડી જાય. એટલે તુલસીની કંઠી ધારણ કરીએ છીએ. એ કંઠી ધારણ કરવાનો અર્થ એ છે ન ઇદમ મમ કૃષ્ણાય સ્વાહા, આ શરીર પણ મારું નથી, ભગવાન મેં આપને શરીર પણ અર્પણ કરી દીધું છે. શરીર અર્પણ કરવાની વાત આવતી હોય તો જે કંઈ પ્રાપ્ત થાય એ કેમ અર્પણ ન થઈ શકે? ઘણા હરિભક્તોને પૂછીએ કે થાળ કરો છો? હા, કે બપોરે થાળ કરીએ પણ રાત્રે નથી કરતા. રાત્રે કેમ નહીં? ઘણા અહીંયા જ બેઠેલા એવા હશે, બપોરે થાળ કરે, રાત્રે ન કરે. એ કે સાંઈ બપોરે સારું સારું બનાવ્યું હોય, દાળ ભાત શાક રોટલી હોય, ક્યારેક મિષ્ટાન હોય, એ બધું ભગવાનને ધરાઈએ, પણ અમારી સ્થિતિ એટલી સારી નહીં, ખીચડી કઢી બનાવીએ, ક્યારેક બપોરના દાળ ભાતને ભેગા કરીને તૈયાર કરી દઈએ, રોટલી વઘારી નાખીએ. એવું શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શું ખવડાવું? ભગવાન જાત જાતના પકવાન જમતા હોય, એને એવો સામાન્ય ખોરાક, એવો થાળ થોડો જમાડાય. એવો તો એવો, ખીચડી તો ખીચડી, પણ ભગવાનને જમાડે રાખવી. 2-3 મહિના સુધી જમાડે જ રાખો. એમને ખબર પડે કે આમને કંઈક સારું આપવા જેવું છે, એમને લાગશે ને કે આને કંઈક બીજું સારું આપવા જેવું છે. એ કંટાળશે, છેવટે આપણી સ્થિતિ એ સુધારશે. પણ આપણને જે કંઈ પ્રાપ્ત થાય એ ભગવાનને ધરાયા પછી જમવું. ઘણીવાર એવું નહીં, પાછું વ્યસન કરતા હોય તો 135નો ને 120નો માવો ભગવાનને ધરાઈને આપવો, એમ નહીં. સાંઈ પરદેશ ગયા હતા, એક ભાઈના ઘરે ગયા અને પૂછ્યું તમે સેવા? હા, કે બધી સેવા પૂજા. વૈષ્ણવ? કે પાક્કો વૈષ્ણવ. મારા ઘરે લાલજી રાખ્યા છે અને લાલાને ધરાયા વગર દારૂનું એક ટીપું એ મોઢામાં નહીં મૂકવાનું. મારો લાલો પહેલા, તેને દારૂ ધરાયા પછી જ મૂકવાનું. આવી લાલાની ભક્તિ નહીં. પણ જે કંઈ શુદ્ધ શાકાહારી આપણે ભોજન જમીએ છીએ એ ભગવાનને અર્પણ કર્યા પછી આપણે સ્વીકાર કરવાનો છે. આ પ્રકારની પરાભક્તિ છે. શિવ પાર્વતી પોતે કાપડીના વેશે આવ્યા, સાથવો અર્પણ કર્યો, પ્રભુએ સાથવો અંગીકાર કર્યો. ભગવાન કહે છે આજે તમે મને સાથવો જમાડ્યો છે, ભવિષ્યમાં હું તમને પાકા થાળ જમાડીશ. અને જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવને બેસાડી દીધા અને સોના ચાંદીના થાળમાં આજે પણ સિદ્ધેશ્વર મહાદેવ જમે છે.
ભગવાન અને સંતની અલ્પ સેવા થઈ જાય એ લેખે લાગી જાય છે અને સર્વ પ્રકારે ભગવાનને ક્યારેય ભૂલતા નથી. વર્ણી આ રીતે વિચરણ કરતા કરતા ભૂતપુરી ત્યાંથી તોતાદ્રી પધાર્યા. રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક હતી. ત્યાં જીયર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા. એણે વર્ણીને જોયા. વર્ણી ત્યાં પોતે રહ્યા. એમની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ પ્રશ્નોત્તરી બધી થઈ. ખૂબ સારા હતા, પણ સ્ત્રીના ત્યાગની અંદર કંઈક પોલ હતી. સ્ત્રીના ત્યાગની વાત નહોતી. વર્ણીએ પ્રશ્ન પૂછ્યો કે આપ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કેમ કરો છો? એ કે નાનો થઈને નાના મોઢે મોટી વાત કરે છે. મારવા માટે દોડ્યા, પાછળ પડ્યા. વર્ણી ત્યાંથી નીકળી ગયા, પરંતુ પોતાના સિદ્ધાંતમાં લેશ માત્ર પણ ફેરફાર ચલાવી લેતા નથી. સિદ્ધાંતની અંદર કોઈ પણ પ્રકારની મોહબત નહીં કોઈની સાથે. નિયમ ધર્મની અંદર કોઈ પ્રકારની મોહબત નહીં. આ રીતે નીલકંઠણી ત્યાંથી કન્યાકુમારી પધાર્યા. ત્યાં પણ તતો યયો વર્ણી રાજઃ પદ્મનાભમ જનાર્દનમ. ત્યાં પોતે તપશ્ચર્યા કરે છે. નીલકંઠ વર્ણી અને તપશ્ચર્યા કર્યા પછી ભારતમાંથી ઉપરથી શરૂઆત કરી હતી. ભારતના છેડા સુધી, અંતિમ ચરણ સુધી, કન્યાકુમારી સુધી પગપાળા વિચરણ કરતા કરતા પોતે ત્યાં પહોંચી ગયા. હવે ત્યાંથી ભારતની બીજા દિશા તરફની યાત્રાનો પ્રારંભ કરી અને ફરીથી પશ્ચિમ દિશા તરફ, જ્યારે છપૈયામાં અયોધ્યામાં હતા અને જોતા હતા, એ તરફ પોતે પ્રયાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવ્યા. નાસિક, બુરહાનપુર, સુરત દ્વારા ગુજરાતની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યો અને ત્યાર પછી ભરૂચ, વડોદરા થઈ અને પોતે ડાકોર થઈને બોચાસણ ગામની અંદર પોતે પધાર્યા. ભગવાનની બહુ જ મોટી કૃપા કહેવાય કે ગુજરાતની અંદર તેમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો. ત્યાં રામજી મંદિરે પોતે રોકાયા. સંવત 1855 ફાગણ સુદ 12ના દિવસે મંગળવારે પોતે ત્યાં પધાર્યા હતા. કાશીદાસ ત્યાંના ઉત્તમ ભક્ત હતા. અને વિનંતી કરી, પ્રભુ આપ અહીંયા રોકાઈ જાઓ, આપ અહીંયા રહો. ત્યારે પ્રભુ પોતે કહે છે કે હું એકલો નહીં, આજથી વર્ષો પછી હું મારા ભક્ત સાથે બોચાસણમાં બિરાજમાન થઈશ. બરાબર એ જ જગ્યાએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મહારાજ અને સ્વામીની પ્રતિષ્ઠા કરી બોચાસણને તીર્થત્વ આપી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. સંવત 1855 ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે બુધેજ ગામની અંદર પોતે પધાર્યા. ખોડાભાઈના દરબારમાં પધાર્યા. ખોડાભાઈ દરબારની અંદર પોતે નામું લખતા હતા. વર્ણીએ પૂછ્યું કે અહીંયા ભોજનનો કઈ પ્રબંધ થઈ શકે એવો છે? એટલે ખોડાભાઈ કહે છે સામેના ઘરે જાઓ. સામેના ઘરે ગયા. ત્યાં એક દાસી હતી, રળિયાત દાસી એનું નામ હતું. વર્ણી કહે છે કે સદાવ્રત આપતા હો તો મને ભોજનની જરૂરિયાત છે. દાસી કહે છે હું કામમાં છું, અહીંયા ફેરા મારો, અહીંયા આંટા ફેરા કરો, નવરી પડીશ પછી આપીશ. ભગવાનને ભોજન માટે રાહ જોવી પડે તો આપણે ક્યારે લાઈનમાં ઊભું રહેવું પડે. ટેન્શન ન કરવું, ઝઘડો ન કરવો. એ લાઈનમાં ઊભા રહેતા હતા. એ પ્રતીક્ષા કરતા. રસોઈ ન થઈ થોડીક વાર પ્રતીક્ષા કરવી. ભગવાન પણ પ્રતીક્ષા કરે છે. પેલી બાઈ ભગવાનને ઓળખી શકતી નથી. 7 ફેરા ફર્યા ત્યારે હરી એમ ઓશરી પાવન કરી, કડું લોઢાનું લટકતું બાળી, જાલી ઉભા રહ્યા વનમાળી. ભગવાન સામે આવીને ઉભા હતા, છતાં પણ પેલી ઓળખી શકતી નથી. ખોરી જાર આપી. નીલકંઠવણી કહે છે કંઈક તૈયાર સીધું આપો તો રસોઈ કરીને જમાય. આ જારને દળાવા ક્યારે જેવી, ક્યારે લોટ કરવો અને ક્યારે રસોઈ કરીએ. એટલે પેલી બાઈ કહે છે સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. તારા જેવા કેટલાય બાવા આવે છે, લેવું હોય તો લઈ જા, નહીં તો આગળ હલતો થા. જો ભગવાન આવ્યા હતા, સદાવ્રત આપતા હતા કે ભગવાન મળી જાય એના માટે. ભગવાન આયા પછી પણ ઓળખાતા નથી. પ્રાપ્તિ થાય તો સારું જ છે, પણ પ્રાપ્તિ થયા પછી પ્રતીતિ થવી જરૂરની જ. ઘણીવાર પ્રાપ્તિ તો હોય પણ પ્રતીતિ ન હોય. ઈસવીસન 1970ની સાલમાં અબ્દુલ કલામ એ ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષેત્રમાં પોતે કાર્ય કરતા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા 70ના દાયકાની અંદર પોતે ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રની અંદર કાર્ય કરતા હતા. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે બેરિલિયમ ડાયફ્રેમો ધાતુની જરૂરિયાત છે. આ બેરિલિયમ ડાયફ્રેમો લાવવું ક્યાંથી? અને પછી તપાસ કરાવડાવી. એક કમિટીની સ્થાપના કરી. એમાં કમિટીમાં 3 મુખ્ય માણસોની નિમણૂક કરી. એક હતા TN શેષાન, બીજા હતા માધવન નાયર અને ત્રીજા હતા ડોક્ટર SC ગુપ્તા. આ 3 બુદ્ધિશાળી, શેષાનના નામથી તો બધા પરિચિત છે. એક સમયના ચૂંટણી કમિશનર થઈ ગયા. આ બધા બુદ્ધિશાળી ભેગા થયા. એક ધાતુ પ્રાપ્ત કરવાની હતી, બેરિલિયમ ડાયફ્રેમો. વિશ્વના વૈશ્વિક બજારમાંથી આની શોધ ચલાવી. ક્યાંથી મળી શકે એવું છે? કોકે વાત કરી અમેરિકાની અંદર બેરિલિયમ ડાયફ્રેમો ધાતુ થાય છે અને બીજા દેશોને આપે છે, નિકાસ કરે છે. અમેરિકા દેશ સાથે કરોડો અબજો રૂપિયાનો સોદો કર્યો કે મારે આ ધાતુ જોઈએ છે. બધી વાત થઈ ગઈ, તમને મોકલાવી દઈશું. અને થોડાક સમય પછી ત્યાંથી કહેવડાયું કે તમને આ ધાતુ નહીં મળે. અબ્દુલ કલામે પૂછાવડાયું ધાતુ કેમ નહીં મળે? કારણ કે અમારા અમેરિકાના સંરક્ષણ વિભાગે એવું કીધું છે
આ ધાતુનો ઉપયોગ તો રોકેટ અને મિસાઇલની હાઇટ જાણવા માટેના સેન્સરમાં થાય છે, એટલે આ ધાતુ અમે ના આપી શકીએ. રોકેટ અને મિસાઇલ સામેના વિરોધી દેશના આપે તો એની શક્તિ વધી જાય, અને આપણે તો પ્રતિસ્પર્ધી દેશ છીએ અમેરિકાના, એટલે અમેરિકાના સંરક્ષણ વિભાગે ના પાડી દીધી કે ભારતને બેરિલિયમ ડાયફ્રેમો નહીં આપવાની. હવે લાવવી ક્યાંથી? આપણે રોકેટ ને મિસાઇલ માટે જરૂર તો પડતી જ હતી, વિરોધી દેશોના રોકેટ ને મિસાઇલની હાઇટ જાણવા માટે શોધખોળ ક્યાંથી કરવી? અબ્દુલ કલામે કીધું તપાસ કરો અમેરિકામાં ક્યાંથી આવે છે. અમેરિકા જાતે બનાવે છે, એ લોકોને ત્યાં આવી ધાતુ તૈયાર થાય છે. તપાસ કરતા કરતા બહુ ઊંડી તપાસ કરી ખબર પડી કે અમેરિકામાં ધાતુ થતી નથી. આ ધાતુનું રો મટીરિયલ બધું એ ત્યાંથી જાપાનમાંથી આવે છે. અબ્દુલ કલામે કીધું હજી ઊંડા ઉતરો, જાપાન વાળા પાસે તૈયાર થાય છે. બહુ તપાસ કરી. હવે આ લોકો પોતાની રેસીપી ન જણાવે, પેપ્સી વાળા કે કોક વાળા પોતે અંદર શું મિશ્રણ કરે છે કોઈને જણાવે નહીં, એ પોતે બહુ ખાનગી રાખે, રહસ્યમય રાખે. ઊંડી તપાસ કરી મહિનાઓ સુધી પછી ખબર પડી કે જાપાનની અંદર પણ બેરિલિયમ ધાતુ થતી નથી. તો આવે છે ક્યાંથી? એ લોકો ક્યાંથી લાવે છે? પછી ખબર પડી કે ભારત પોતે એક્સપોર્ટ કરતું હતું. ભારતમાંથી બેરિલિયમ ધાતુ જાપાનમાં જાય, જાપાનમાંથી એના ઉપર પેકિંગ થઈ અમેરિકામાં જાય. પ્રાપ્તિ આપણી પાસે હતી પણ ખબર નહોતી. માલ આપણી પાસે હતો અને પછી આપણે અમેરિકા પાસે ભીખ માંગતા હતા. ઘણીવાર આપણી પાસે વસ્તુ હોય છે પણ ખબર નથી હોતી, એની ઓળખાણ નથી હોતી. એક ભાઈ વડોદરામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સ્વામીજીને કહે છે, સ્વામીજી મને આશીર્વાદ આપી દો કે દુનિયામાં સારામાં સારા ગુરુ મને મળી જાય. શું કહે છે એ? કે સ્વામીજી તમે બહુ સારા સંત છો અને તમારા આશીર્વાદ એવા આપી દો ને કે મને સારામાં સારા ગુરુ મળી જાય. બાપા એની સામે જોઈને, સંતો સામે જોઈને હસવા લાગ્યા. કારણ શું કહેવું હવે ગંગાજી આગળ જઈને કે તમારે આ શુદ્ધમાં શુદ્ધ પાણી મને ક્યાંક મળી જાય એવા આશીર્વાદ આપો. હવે સારામાં સારું પાણી આ છે, સારામાં સારા ગુરુ પ્રાપ્ત થયા છે પણ એ ઓળખી શકાતા નથી. આપણી નજર સમક્ષ વસ્તુ પડી હોય છતાં ઓળખી ન શકાય. નીલકંઠ વર્ણી પણ અહીંયા ઉભા હતા છતાં પણ એ પેલી બાઈ એ ઓળખી શકતી નથી. નીલકંઠ વર્ણી કહે છે કે આ ભવિષ્યમાં ઓળખશે, અત્યારે એને કંઈ ખબર પડશે નહીં. વિચરણ કરતા કરતા ધનકાતીર શિકોતરના આરે પધાર્યા. ત્યાંથી મહુવા જતા હતા અને ત્યાં ભટવદર ગામ આવ્યું. ભટવદરમાં જસુબા એ નીલકંઠવણી તરસ્યા થાય તો પાણી આપ્યું. નીલકંઠવણી કહે છે જાઓ પાણીમાંથી રાણી થશો. અને દાદા ખાચરના ઘરવાળા બનાવી દીધા. પાણીની સેવા કરી એમાંથી રાણીની પદવી એમને આપી દીધી. ભગવાનની અલ્પ સેવા શું કામ કરી શકે છે, શું ફળ આપી શકે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાંથી સિમર કરીને એક ગામ હતું, ત્યાં એક વાણિયો રહેતો હતો. નીલકંઠવણીને જોયા એટલે વાણિયાએ નીલકંઠવણીના ચરણમાં 16 ચિહ્ન જોયા. વાણિયાએ નીલકંઠવણીની ખૂબ સેવા સરભરા કરી. નીલકંઠવણી ત્યાંથી નીકળ્યા ત્યારે પાછળ આવે, એક ગાઉ સુધી પાછળ આવ્યો. વર્ણી કહે છે વણી પાછા જાઓ, આપને આપનો કારોબાર બધો સંભાળવાનો હશે. એટલે નીલકંઠવણી પેલો વાણીઓ કહે છે કૃપાનાથ કૃપા ઉર ધરો, મને સર્વથી શ્રીમંત કરો. મેં જે કંઈ તમને ખવડાયું છે એમને એમ જતા રહેવા નથી ખવડાયું. મને કઈ રેસીપી આપતા જાઓ, કંઈક જડીબુટ્ટી આપો, ધનવાન કરી દો, કંઈક એવું સમૃદ્ધિ મને આપી દો. નીલકંઠ કહે છે આટલું તમારી પાસે છે, ક્યાં ઓછું છે? લોકોને જમાડી શકો એટલી શક્તિ સામર્થ્ય તો છે, અધિક ભેગું કરીને કરવાનું શું? આ લોભ તમને દુઃખી કરશે. છતાં પણ વાણીઓ પોતે સમજી શકતો નથી. ધર્મમાં ધનની અંદર તો તમને બંધન થશે, બધી વાત જણાવે છે, પણ લોભી માણસને કોઈ ઉપદેશ કામ લાગતો નથી. એ જાતે દુઃખી થતો જ હોય છે. સંતો દ્રષ્ટાંત આપે છે, એકવાર ગામડામાં એક શેઠને લાકડાની લાટી હતી. બધા લાકડા ત્યાં રાખેલા હોય. સવારે જાગ્યા ને શેઠે જોયું એક મોટું લાકડું હતું એની જગ્યાએથી ખસી ગયેલું હતું. શેઠે વિચાર કર્યો આવડું મોટું લાકડું એને કોણ ખસેડે છે? રાત્રે જાગીને ચેક કરીએ. એટલે શેઠ રાત્રે જાગ્યા, બારીમાંથી જોતા હતા તો આકાશમાંથી 2 પરીઓ આવી ઉડતી ઉડતી. પેલું લાકડું લીધું અને લાકડું ઉચકી અને આકાશ માર્ગે પોતે ઉડવા લાગી. શેઠે આખી રાત્રિ નિરીક્ષણ કર્યું. સવારે કોઈ જાગે પેલા પરીઓ લાકડું લઈને પાછી આવી ગઈ, લાકડું ત્યાં ગોઠવી દીધું. શેઠે વિચાર કર્યો કે આ લોકો લાકડું ક્યાં લઈ જતી હશે? ઉપર આપણા ફર્નિચરની જરૂર પડતી હશે ભારતના લાકડાની, પણ આ તો પાછું મૂકી જાય છે, વાપરતા તો છે નહીં, તો લઈ શેના માટે જતા હશે? અને આખા દિવસ દરમિયાન શેઠે પેલું ડ્રિલિંગ મશીન લઈ અને કાણું પાડ્યું અને કાણું પાડીને ડેકી જેવું બનાવી અને અંદર પોતે ઘૂસી ગયા. એ લાકડાની અંદર પેલી પરીઓ આવી, લાકડું આખું ઉચક્યું અને શેઠને તરત ઇન્ડિયન એરલાઇન્સની મુસાફરી શરૂ થઈ. ઉડવા લાગ્યા. શેઠ પોતે લાકડાની ભેગા અને પછી સ્વર્ગની અંદર પરી પેલી લાકડું લઈ ગઈ. લાકડું ત્યાં નીચે મૂક્યું
અને પરીઓ તો પોતે આનંદ કિલ્લોલ કરવા લાગી, રમવા માટે પોતે લાવતા હતા, પછી પોતાની સખીઓ સાથે રમવા લાગી. શેઠ લાકડામાંથી અંદરથી જોવે છે કે કયો પ્રદેશ છે, કયા દેશમાં આવી ગયા છે. જોયું તો અહીંયા તો ધનના ડગલા હતા અને સોના રૂપા જવેરાતના ડગલા, અને આ બધા જોઈને શેઠની આંખો પોળી થઈ ગઈ. બખોલમાંથી બહાર નીકળ્યા, જેટલું ભેગું થયું એટલું ભેગું કર્યું, ધોતિયામાં ભર્યું, ખમીસમાં ભર્યું, બધું ભરી અને પછી લાકડાની બકોલમાં પાછા ગોઠવાઈ ગયા. અને પછી પરીઓ આવી, લાકડું ઉચક્યું, નીચે મૂકી આવી. પરી ગયા પછી શેઠ બહાર નીકળ્યા, ઘરમાં જઈને બધો ઢગલો કર્યો. શેઠાણી જોઈ ગયા, એ કે આટલું બધું ક્યાંથી લાયા? એ કે પૂછશો જ નહીં, પણ ક્યાંથી લોટરી લાગી, પણ આટલું બધું તમને કેમનું પ્રાપ્ત થઈ ગયું? એ કે સ્વર્ગમાં ગયો હતો અને ત્યાં તો ડગલે ડગલા હતા, અને પછી કે એની અંદરથી હું ઉંચકી લાયો. શેઠાણી કે મને લઈ જાઓ કે, પણ ના જવાય ત્યાં. એ કે મને લઈ જાઓ, હું સારી રીતે લઈ આવું અને હું બરાબર લઈશ. એ કે તમને બૈરાઓને શું લેતા આવડે? કે તમને લેતા ના ફાવે. એ કે તો તમે છાશ પીવો છો, અમને જેવું લેતા આવડું તમને ન આવડે. કે શાકભાજીની લારીમાંથી કિલો શાક આપી દીધું હોય અને પછી ઉપરથી નાખી દેવું એ અમને વધારે લેતા ફાવે, કે તમને એટલું ન ફાવે. એ કે વધારે અમે લઈ આવીએ. એમ કરીને પછી પોતે બંને ભરાણા, અને આ બાજુ બીજી ડેકી કરી શેઠાણી માટે, બીજી બાજુ ડ્રિલિંગ કર્યું. આ બાજુ શેઠાણી ભરાણા, અમે શેઠ ભરાણા. અને બીજા દિવસે ઉપડ્યા, ડબલની ટિકિટ લીધી. પેલા સિંગલ ગયા હતા અને પછી મુસાફરી શરૂ થઈ. ત્યાં પહોંચ્યા, નીકળ્યા, ડગલા હતા. શેઠાણી ભરવા લાગ્યા, શેઠ ભરવા લાગ્યા. શેઠાણી કે શેઠ ભરી લો, રસ્તામાં વાતો કંઈ જ કરવી નથી, કે મોઢામાં નાખો. કે અને મોઢામાં હીરા ભર્યા, બધે જ્યાં જગ્યા દેખાઈ ત્યાં બધું ભર્યું. અને પછી રસ્તામાં આવતા હતા, પરીઓએ લાકડું ઉચકેલું હતું, દરિયા પરથી પસાર થતા હતા. એક પરી બીજી પરીને વાત કરે છે કે આજે લાકડામાં વજન વધારે લાગે છે. કે આજે શું થયું? કે ભેજ આવ્યો લાગે છે, વરસાદ તો પડ્યો નથી. પેલી પરી કે મને તો મસ્ક્યુલર પેઇન શરૂ થઈ ગયું લાગે છે, કે હવે મારાથી ઉચકાશે નહીં. પેલી પરી કે શેઠને તો કેટલાય લાકડા છે, આ એક લાકડું નહીં થઈ જાય તો પણ કરવાનું શું? એ કે નાખો ને દરિયામાં. કે અને બંને પરીઓએ લાકડું નાખ્યું હેઠું. શેઠ અને શેઠાણી ગયા ખંભાતની ખાડીમાં. હવે એક વાર લાયા પછી જપી ગયા હોત તો પણ છૂટકો થતો નથી. લોભને કોઈ થોભ નથી. અધિક ને અધિક કમાવાની વૃત્તિ એ સતત માણસને રહ્યા કરે છે. નીલકંઠ વણી પેલા વાણિયાને સમજાવે છે, અલ્યા તારી પાસે આટલા પૈસા છે, કઈ ઓછા છે? છતાં પણ જોજો, માણસ અધિક ને અધિક કમાવા માટે પ્રયત્ન કર્યા જ કરે છે, સંતોષ થતો નથી. એકવાર એક આવા ભણેલા ગણેલા સિવિલ એન્જિનિયર હશે અને ધર્મદાની કેનલને કંઈક કરતા હશે ને ખેતરમાંથી પસાર થતા હતા. એક પટેલ ખેતરના શેઢા પર સૂતા હતા. પટેલને જગાડ્યા પેલા એન્જિનિયરે, શા માટે સૂતા છો? એ કે સૂર્યને જ શું કરીએ? એ કે જાગો, જાગીને શું કરવાનું? ઉઠો, જાગો, દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ શું દેહ પ્રાપ્તિને શું મંડ્યા રહેવાનું? એ કે સરસ મજાનો પાક થાય, કે ખેતી કરો. પણ શું કરવા? એ કે પાક થાય, ફસલ સારી તૈયાર થાય. ફસલ સારી થાય તો શું થાય? એ કે બજારમાં વેચવાની. એ કે બજારમાં વેચીએ તો શું થાય? બજારમાં વેચે તો યાર્ડની અંદર સારા ભાવ આવે. સારા ભાવ આવે પછી શું થાય? એ કે સારા પૈસા તારા ઘરમાં આવે. એ કે ઘરમાં પૈસા આવે શું થાય? એ કે સારો સરસ મજાનો 30-40 લાખનો બંગલો બનાવવાનો. એ કે બંગલો બનાવ્યા પછી શું કરવાનું? પેલો ખેડૂત પ્રશ્ન પૂછ્યા કરે. એટલે પેલા એન્જિનિયર કે ખરો છે તો હારો, કે પ્રશ્ન પૂછપૂછ કરે છે. એ કે વાત કરો, કે બંગલો સારો બન્યા પછી શું કરવાનું? એ કે ફર્નિચર બનાવવાનું, બેડરૂમ બનાવવાનું, પછી શું કરવાનું? એ કે ઇન્ટિરિયર બનાવવાનું, પછી શું કરવાનું? એ કે પછી નિરાત એર કન્ડિશન લખાઈને આરામ કરવાનું. એ કે ડોબા એ તો અડધા કલાકથી કરું જ છું ને, આરામ જ કરતો તો શું કરવા ઉઠાડ્યો? હમણાં જ મારી ઘરવાળી ભાથું આપીને ગઈ હતી અને નિરાતે માટીના ડેફાનું ઓશીકું બનીને હું તો ને. આટલું બધું કર્યા પછી એ હોવાનું જ હોય તો કરવાનું શું? હવે અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે હોનાની કઢી નહીં પીતા હોય, એ ચણાના લોટની જ કઢી થાય. એની કઢી હોનાની ન થાય, એના આ લોટની જ થાય. ચણા કદાચ હારા વાપરતા હશે પણ એમાં કઈ બહુ જાજો ફેરફાર નહીં. ઉલટું બહુ પૈસાદારો તો આપણા જેટલું સારું ખાઈ નથી શકતા, એટલા રોગ હોય છે. ધીરુભાઈ અંબાણીના જામનગરની અંદર ફેક્ટરી ખોલવાનો પ્રારંભ કરતા હતા. એક એના મિત્ર સાથે ત્યાં પધાર્યા હતા અને ઓર્ડર આપ્યો. પુરુષાર્થની પ્રતિભા દિનકર જોશીએ પુસ્તક લખ્યું છે, એમાં પ્રસંગનો ઉલ્લેખ છે, વાંચો કદાચ પુસ્તક મળે તો. એમાં ઉલ્લેખ કર્યો, ધીરુભાઈ પોતાના એક મિત્ર સાથે હતા અને અનિલને મુકેશ MBA કરીને આવ્યા અને પછી આખું પ્રોજેક્ટનું બધું કામ સોંપવાનું હતું. બંને મિત્રો ત્યાં બેઠા હતા. ઓર્ડર આપ્યો જમવાનો, એટલા મિત્રે ઓર્ડર આપ્યો ઇડલી ઢોસા લાવો. ધીરુભાઈ કે 2 પાપડ 1 સૂપ. એના મિત્રે પૂછ્યું, યાર બપોરનો ટાઈમ છે અને 2 પાપડ 1 સૂપ શા માટે? એ કે 2 પાપડ ને સૂપ થી વધારે ખવાય જ છે ક્યાં? 80,000 કરોડની પ્રોપર્ટી ભેગી કર્યા પછી પાપડ ને સૂપ થી વધારે ખાઈ ન શકાય એવું પણ ઘણી વાર થતું હોય છે. તો ઘણું બધું ભેગું કર્યા પછી કરવાનું શું?
નીલકંઠવાણી આ સમજાવે છે કે ભેગું કરવા માટેની જે દોડ છે, ભેગું કરવાનું છે, જરૂરિયાત પૂરતું એની ના નથી પાડતો આપણો કોઈ ધર્મ. આપણા શાસ્ત્રોમાં તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ કહ્યા છે. અર્થને પણ અર્થ ઉપાર્જનને એક પુરુષાર્થની ઉપમા આપી છે. પ્રાપ્ત તો કરવાનું જ, પણ ખોટી દોટ એની પાછળ જાય અને ભગવાનને ભૂલીને એના માટે પ્રયત્ન થાય, એનો નિષેધ અહીંયા વર્ણી પોતે કરી રહ્યા છે. ઉના બાજુ વિચરણ કરીને પછી પોતે લોઢવા ગામની અંદર વર્ણી પોતે ત્યાંથી આગળ પધાર્યા છે. લોઢવા ગામની અંદર એક બાઈ હતા, સમાધિનિષ્ઠ બાઈ, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. દિવાલની પાર જોઈ શકે, 100 ગાઉ દૂરનું જોઈ શકે એવા લખુચારણ બાઈ હતા. એ લખુચારણ બાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. વર્ણીની ખૂબ સેવા કરી. 60 ભેંસો એના ત્યાં હતી, દૂધ દહીંની રીલમછીલ હતી. સર્વ પ્રકારે સેવા કરી. 3 માસ નીલકંઠવાણી ત્યાં રહ્યા. બાઈનો કેટલો ભક્તિભાવ હશે કે 3 માસ નીલકંઠવાણી પોતે ત્યાં રોકાયા. અદ્વૈતવાદની અંદરથી અને દ્વૈત મતનું પ્રતિપાદન, એને સાકારની નિષ્ઠા, વિશિષ્ટા દ્વૈત મતની નિષ્ઠા એ નીલકંઠવાણી પોતે કરાવી. ત્યાંથી નીલકંઠ પોતે નીકળતા હતા. એની સેવા સરભરાથી વર્ણી ખૂબ પ્રસન્ન થયા અને પછી કહે છે કે બાઈ કંઈક વરદાન મારી પાસે માગો. એટલે બાઈ કહે છે કે ભગવાન ખરેખર રાજી થયા હોય તો મારો દીકરો વીરો અને મારી 60 ભેંસો એ અમર થઈ જાય એવી કંઈક કૃપા તમે કરો. હવે 60 ભેંસો અમર થાય તો એ પોદળાના છાણ તો બધું ઉપાડવાનું જ ને. ભેંસોને અમર કરીને કરવાની શું? દીકરા વીરાને અમર કરવા માટેની માગણી કરે છે. આજે માણસોને ભગવાન પાસે આવે છતાં પણ માગણી શું કરવી એ ઘણીવાર સમજાતું નથી, એ ઓળખી શકાતું નથી. આવી ક્ષુલ્લક માગણીઓ એ માણસો કરતા હોય છે. એકવાર એક વાળંદ ઉપર ભગવાન પ્રસન્ન થયા. વાળંદને કીધું બોલ તાર જોઈએ તે માગું. વાળંદ કે સોનાના અસ્ત્રથી બધાની હજામત કરું. તે હજામત તો કરવાની ઊભી જ રહી ને. સોનાનો અસ્ત્રો વાપરે ચાંદીનો વાપરે, કંઈક બીજો ધંધો ન માગી લેવાય. આવી માગણી એ ઓળખી શકતા નથી આપણે ભગવાનને. એકવાર રાષ્ટ્રપતિ એ જન્મ ટીપના કેદીઓને જ્યાં પૂર્યા એવી જેલની અંદર પધાર્યા. બધા કેદીને ત્યાં પૂરવામાં આવેલા હતા અને પછી પહેલી જેલની ઓરડી આગળ ગયા. કેદી ત્યાં અંદર હતા. પછી પેલો આસિસ્ટન્ટ કહે છે કે દેખ કે રાષ્ટ્રપતિ આવ્યા છે, શું કરી શકે? એ કે તમારે જે કંઈ જોઈતું એ બધું આપી શકે છે, એમની સત્તા સામર્થ્ય અપાર છે. એટલે પેલા પ્રથમ કેદીને પૂછ્યું તારે કંઈ જોઈએ છે? એ કે બીજું તો કંઈ જોઈતું નથી, પણ જેલની અંદર છે ને રોટલીનું કંઈ ઠેકાણું આવતું નથી. એટલા જાડા રોટલા ને રોટલીઓ આવે છે ને, સામ સામે પકડીએ તારે માંડ તૂટે, ગરમ ગરમ હોય તારે તો તૂટે, બાકી તો તૂટે નહીં. વાયસર જેવી તો રોટલીઓ આવે છે, કંઈક કૃપા કરો. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ કે અને આવતીકાલથી ફુલકા રોટલી મળે એવી વ્યવસ્થા કરી આપો. પેલો ખુશ થઈ ગયો, વાહ કે જેલમાં ફુલકા રોટલી, હવે વાંધો નહીં, કે જેલમાં 2-5 વર્ષ કાઢી નાખશું, હવે વાંધો નહીં. બીજા કેદી આગળ ગયા. એને પૂછ્યું તમને કઈ તકલીફ છે? એ કે રોટલીની તો બહુ માથાકૂટમાં હું પડતો નથી, પણ મને કપડાનો બહુ શોખ હતો. નવા નવા કપડાં પહેરતો, જીન્સના પેન્ટ પહેરું, સ્કિન ટાઈટ પહેરું, બોલ બેટમ પહેરું, બધા પહેરતો હતો. અને જેલમાં આવ્યા પછી તો એક મુસલમાન છાપ લેંગો જબ્બો એવો આપ્યો છે, કાબર ચિત્રો, કોઈ બીજો કોઈ ફ્રી ડ્રેસ નહીં. છોકરાઓની અઠવાડિયે એકવાર ફ્રી ડ્રેસ હોય અને અમારે કોઈ પ્રકારનો ડ્રેસ જ નહીં. થોડી કંઈક સગવડ તો કરી આપો, ફેશન પ્રમાણે કંઈક આધુનિક કપડાં. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ કે એને ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ સટિંગના જે કંઈ જેવા જોઈતા હોય 2-5 જોડી બધા કરી આપો. રાજી થઈ ગયો પેલો. ત્રીજા પાસે ગયા, એને પૂછ્યું તને કઈ તકલીફ? કે બીજી કપડા બપડા હું પડતો નથી, પણ આખો દિવસ કેમનો પસાર કરવો જેલની અંદર? કે આ માણસો જાત જાતની ચેનલો જોવે, ડીશ ટીવી જુએ, FM રેડિયો સાંભળે, અમારે કોઈ મનોરંજન નહીં, ચિત્રહાર નહીં, કોઈ સિરિયલો જ નહીં, કે આખો દાડો કરવું શું? રાષ્ટ્રપતિ કે નોટ ઇટ કે અને વિડીયોકોનનું મોટું ટીવી આપી દો, ઉપર ડીશ ટીવી લગાવી દો અને જેટલી કઈ સિરિયલો જોવી હોય બધી સિરિયલો જોઈ શકે વ્યવસ્થા કરી દો. ખુશ થઈ ગયો, વાહ કે હવે વાંધો નહીં. ફરતા ફરતા દરેકની જે કઈ માગણી હતી બધું બધાને આપતા ગયા. એક કેદી છાનો માનો બેઠો હતો. પેલા કે માગી લે, કે આપણે કંઈ જોઈતું નથી. પેલા એ રોટલી માગી, પેલા એ ફ્રીજ માગ્યું, ટીવી માગ્યું, કપડા માગ્યા. આ રાષ્ટ્રપતિ છે બધું આપશે. એ કે રાષ્ટ્રપતિની સત્તા તું જાણે છે, માગી લે. એ કે સત્તા જાણું છું એટલે જ નથી માગતો. તો કે તારે શું જોઈએ છે? એ કે ખરેખર રાજી થયા હોય તો મને જેલમાંથી મુક્ત કરો. આ રોટલી લીધા પછી, આ કપડા લીધા પછી, આ ફ્રીજ લીધા પછી, આ બધી સગવડો લીધા પછી રહેવાનું તો જેલમાં જ દે. હું બહાર નીકળ્યા પછી આ બધું તો મારી જાતે લઈ લઈશ. એમ આપણે આ સંસારની અંદર જેટલી કી માગણી કરીએ, કેટલાક રોટલીઓ માગે છે. કે બાપા ફુલકા રોટલી ખાવા મળે ને એવું કરી આપો, કપડા હારા મળે, ઘર હારું મળે, ફ્રીજ આવે, ટીવી આવે, VCR આવે. આ બધું મળ્યા પછી પણ રહેવાનું તો સંસાર સાગરની જલની અંદર જ.
પણ કઈ કેવી માગણી, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કીર્તન તો ગઈએ પણ ભેગું ભેગું ભગવાન બીજું બધું થોડું આપજો. હા, ખાલી એકલી મૂર્તિ નહીં. આપણે કીર્તન તો ગઈએ પણ એકલી મૂર્તિમાં કોઈને ઈચ્છા નથી, ભેગું બીજું જોઈએ. પણ મૂર્તિ માગો એટલે ભેગું આવી જ જાય. ફાફડા લો ને ખમણ લો એટલે ચટણી મરચા તો એની ભેગા આવી જ જાય, જુદા ન લેવા પડે. ભગવાનની માગણી કરીએ, ભગવાન રાજી થઈ જાય. એ લૌકિક સુખ સંપત્તિની જાટે ઢસડીને આવે છે, પણ એ પ્રતીતિ આપણા અંતરની અંદર નથી આવતી. તો ભગવાનની માગણી, એ ભગવાનની પ્રાપ્તિ આપણે કરવાની છે. આવી માગણી આપણે કંઈ કરી શકતા નથી. જેની ઓળખાણ થાય છે એ માગણી કંઈક આવી કરી શકે છે. ભગવાનની માગણી કરે મહારાજ. અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ.